અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં, મારો ધુબાકા સ્ટાઇલમાં. જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ. નમસ્કાર, હું છું નિરાલી. જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. સમાચારોની શરૂઆત કરી આજના મુખ્ય સમાચારથી. જુનાગઢમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના વાહનોને પ્રસ્થાન કરાવતા મેયર. ગીર સોમનાથ જિલ્લામાં વિદેશી પક્ષીઓનું મોંઘેરું આગમન. મુખ્યમંત્રીને પત્રમાં કપાસ અને શાકભાજી મોકલતા ખેડૂતો. અને બિલખાના દારૂમાં જૂનાગઢના શખ્સની ધરપકડ.
તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. જૂનાગઢમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના વાહનોને મેયર ધીરુભાઈ ગોહેલે પ્રસ્થાન કરાવ્યું હતું. મહાનગર જૂનાગઢમાં સફાઈ વ્યવસ્થા વધારે સુદૃઢ બને તે માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી વધુ સઘન બને તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે ગાર્બેજ કલેક્શનના વાહનોનો પ્રસ્થાન કાર્યક્રમ બહાઉદ્દીન કોલેજના ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે મેયર ધીરુભાઈ ગોહેલે વાહનોને લીલી ઝંડી બતાવીને રવાના કર્યા હતા. શહેરમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ, હોટલો, રેસ્ટોરન્ટ, ધાર્મિક સ્થાનો વગેરે ઉપરાંત રહેણાંક વિસ્તારમાં દરરોજ 135 મેટ્રિક ટન કચરો ડમ્પિંગ સાઇટ પર પરિવહન કરવામાં આવે છે. વાહન પ્રસ્થાન કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, સ્ટેન્ડિંગ ચેરમેન રાકેશભાઈ ધુલેશિયા, શાસક પક્ષના નેતા નટુભાઈ પટોડિયા, પૂર્વ મેયર આદ્યશક્તિબેન મજમુદાર, નાયબ કમિશનર JN લીખિયા, મનપાના અધિકારીઓ જયેશ વાઝા, કલ્પેશ ટોલિયા, અતુલ મકવાણા, રાજુ ત્રિવેદી તેમજ કોર્પોરેટરો વાલભાઈ આમછેડા, શારદાબેન પુરોહિત, પલ્લવીબેન ઠાકર, ભાવનાબેન હિરપરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ મહાનગરપાલિકા સ્વચ્છતા મિશન અંતર્ગત જે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે ચાલી રહ્યું છે એના ભાગરૂપે અમારું જૂનાગઢ મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી અને અમારા મેયર સાહેબ, ડેપ્યુટી મેયર બધા સાથે મળી આજના દિવસે જે ગ્લોબલ ને જે ટેન્ડર દેવામાં આવ્યું હતું એના વાહનો, એને જે કાંઈ વધારાના સાથેના જે કાંઈ વાહનો મૂકવાના હતા અને સરસ વધારે કામગીરી સારી થાય જૂનાગઢના સ્વચ્છતા મિશન અંતર્ગતની, તેના ભાગરૂપે આજના દિવસે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની અંદર ખાસ કરીને ડોર ટુ ડોર કલેક્શન કરવામાં આવે છે. ભીનો કચરો અને સૂકો કચરો એના ધ્યાનમાં જે કાંઈ કચરાની ગાડીઓ હોય એના રૂટ નક્કી કરવામાં વોર્ડના, અને જે ચાલુ જ છે પણ એમાં સુધારો લાવી અને વધારેમાં વધારે ટાઈમ ટુ ટાઈમ વોર્ડમાં જાય, ટાઈમ ટુ ટાઈમ વિસ્તારમાં જાય અને ટાઈમ ટુ ટાઈમ એનો અમલવારી થાય એના ભાગરૂપે આજના દિવસે જે કાંઈ એને સૂચનાઓ આપવામાં અને જે કાંઈ આ કાર્યક્રમની અંદર હજી કાંઈ વધારે વધારે સ્વચ્છતાની અંતર્ગત વધારો થાય એના ભાગરૂપે આજનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અને સ્વચ્છતા આરક્ષણના જે પોઈન્ટો આપણને ગવર્મેન્ટ તરફથી મળતા હોય છે અને એના થકી આપણને જૂનાગઢ મહાનગરપાલિકાને ગ્રાન્ટ મળતી હોય છે, એમાં એક આપણો વધારે સ્વચ્છતા તરફ આપણે જઈ રહ્યા હોય એના ભાગરૂપે આજના દિવસે ગ્લોબલ મેનેજમેન્ટ કરીને જે કોન્ટ્રાક્ટર છે એને વધારે સ્વચ્છતાની અને માઇક અંદર ચાલે અને લોકોને જાણકારી મળે માઇકની અંદર, એ ભાગરૂપે આજના દિવસે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અને આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત અમારા પ્રથમ નાગરિક મેયર શ્રી ધીરુભાઈ ગોહેલ, હિમાંશુભાઈ પંડ્યા ડેપ્યુટી, અને અમારા પદાધિકારીમાંથી ડેપ્યુટી કમિશનર લીખિયા સાહેબ અને સૌ કોર્પોરેટર અને પદાધિકારી સાથે આજનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અને આમાં જે ઘટતું હશે, જે કાંઈ આગળ સ્વચ્છતા મિશન અંતર્ગત જે કાંઈ કરવાનું થશે એ પણ સૂચના અને પરિપત્ર મુજબ આજના દિવસે કાર્યક્રમ કરી અને બધાય સૌ સ્વચ્છતા તરફ જાય એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. રાજકોટના અગ્નિકાંડની સુપ્રીમ કોર્ટે નોંધ લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતા 5 વ્યક્તિના મૃત્યુ થયા છે. જો કે હોસ્પિટલના એક કર્મચારીને વારાફરતી ખંભે ઉચકીને 7 દર્દીને બચાવી લીધા હતા. આ ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સોશિયલ મીડિયામાં દુઃખ વ્યક્ત કરેલ અને જણાવેલ કે ઈજાગ્રસ્તોનું આરોગ્ય ઝડપથી સારું થાય તેવી મારી પ્રાર્થના છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલની આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દર્દીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને સાથે જ આગની દુર્ઘટનાની તપાસ પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ AK રાકેશને સોંપી છે. આગ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક દર્દીના વારસદારોને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે. યાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરી PS ગજેરાએ જણાવેલ કે સરકાર દ્વારા મગફળી ખરીદી અંગે 3000 ખેડૂતોને SMS કરવામાં આવેલ, જેમાંથી 478 ખેડૂતો મગફળી વેચાણ માટે પહોંચ્યા હતા, પરંતુ 72 ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવેલ. શ્રી ગજેરાએ વધુમાં કહ્યું હતું કે અત્યાર સુધીમાં જૂનાગઢ યાર્ડ ખાતે 22,412 ગુણી મગફળીની ખરીદી કરવામાં આવી છે. મિત્રો, આપ જાણો છો કે હાલ મગફળીની
પૂરબહાર સિઝન હોય, માર્કેટિંગ યાર્ડમાં પણ ખુલ્લી હરાજીમાં ખેડૂત મિત્રો દ્વારા લગભગ 8 થી 9,000 ગુણીની આવક છે, 7,000 ગુણી જેવું વેચાણ છે. જનરલ ભાવ પણ 700 થી 1,050-60 સુધીના ભાવ મગફળીના છે હાલ. અને સરકારની જે ખરીદી છે એમાં પણ હમણાં જ મને જે માહિતી મળી છે મિત્રો, એ પ્રમાણે અત્યાર સુધીમાં સરકારશ્રી તરફથી લગભગ 3,000 મેસેજ થયેલ છે ને 3,000 મેસેજમાંથી માત્ર 478 ખેડૂતો પોતાની મગફળી સરકારશ્રીમાં વેચવા માટે આવેલ છે. એટલે જનરલ 15 થી 20% ખેડૂતો આવેલ છે. એમાં 406 ખેડૂતની મગફળી ખરીદી કરેલ છે અને 71 ખેડૂતો જે છે એમની મગફળી રિજેક્ટ થયેલ છે. આમ તો રિજેક્ટનું કારણ મોટે ભાગે એવું છે કે મગફળીના ડોડવામાં જે ધૂળ ચોટેલી હોય છે એ સાફ થતી નથી, એટલે એમની ગુણવત્તાની બહાર હોય છે, એટલા માટે અધિકારીશ્રીઓ રિજેક્ટ કરે છે. અને ખાસ 22,410 ગુણી મગફળી સરકારશ્રી તરફથી અત્યાર સુધીમાં ખરીદ કરવામાં આવેલ છે. એટલે જનરલ 15 થી 20% ખેડૂતો જ વેચવા આવેલ છે. અને એનું પણ કારણ છે કે ઓપન ઓક્શનમાં ખેડૂત મિત્રોને લગભગ 900 થી 1,000 સુધીના ભાવ તો મળે જ છે. અને બહુ સારી મગફળી હોય તો 1,050-60 સુધી પણ મગફળીના આજે ખુલ્લી હરાજીમાં ભાવ થયેલ છે. તો ખેડૂત મિત્રો, હાલ આપ જ્યારે આવો, ફરી મારી વિનંતી છે કે મગફળી પૂરબહાર જુનાગઢ યાર્ડમાં આવે છે અને ઘણીવાર જગ્યાના અભાવે અમારે ખેડૂત મિત્રોને રોકવા પડતા હોય છે. તો આપ જ્યારે આવો ત્યારે આપ જે પેઢી આવો છો એ કમિશન એજન્ટ મિત્રોનો ખાસ કોન્ટેક કરજો કે તમે જ્યારે ઘરેથી નીકળો ત્યારે, કે જેથી કરી સમયસર ઉતરી શકે, વ્યવસ્થિત જગ્યામાં ઉતરી શકે. ને કદાચ જગ્યા ન હોય તો કમિશન એજન્ટો કદાચ એકાદ દિવસ પાછળ પણ તમને મગફળી લેવાનું કહે. એટલા માટે આપ જ્યારે આવો ત્યારે કોન્ટેક્ટ ખાસ કમિશન એજન્ટનો કરજો, એ ખાસ મારી વિનંતી છે આપને. ગીર સોમનાથ જિલ્લામાં વિદેશી પક્ષીઓનું મોંઘેરું આગમન થયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ શિયાળો ગાળવા ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠે આવી પહોંચ્યા છે. ખાસ કરીને કોડીનાર અને દીવનો બંધારો પક્ષીઓના કલબલાટથી ગુંજી ઉઠ્યો છે. અંદાજે 60 પ્રજાતિના પક્ષીઓ આવી પહોંચતા ગીર સોમનાથના પક્ષી પ્રેમીઓ રોમાંચિત થયા છે. સાઇબેરિયા અને મધ્ય યુરોપના મંગોલિયા સહિતના દેશોમાંથી અહીં 4 માસ સુધી વેકેશન ગાળવા પક્ષીઓ આવે છે. અલગ અલગ પ્રજાતિના પક્ષીઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગીર સોમનાથના મોટા ભાગના તળાવ અને દરિયા કિનારે વિદેશી પક્ષીઓ દર વર્ષે મોટી સંખ્યામાં આવે છે. આથી આવા મુખ્ય વિસ્તારને સરકાર વિકસિત કરે તેવી માંગ પક્ષી પ્રેમીઓમાંથી ઉઠવા પામી છે. ખાસ કરીને જ્યારે શિયાળાની શરૂઆત થતી હોય ત્યારે હજારોની સંખ્યામાં પક્ષીઓ સાઇબેરિયાથી માઇગ્રેશન કરી અને ખાસ કરીને ગુજરાતના આપણા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર જેવા વિસ્તાર છે, જ્યાં ઘણી બધી વેટલાઈનો છે, જેવી કે સોડમ બંધારા છે, નાનાવાડા છે, પાંચ પીપળા છે, બરડા બંધારા છે. આ બંધારાઓની અંદર જે વેટલાઇનથી પાણીથી ભરચક છે, આ વિસ્તારમાં પક્ષીઓ ખૂબ મોટા પ્રમાણમાં આવે છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ વરસ્યો. મને લાગે છે કે અત્યારથી જ પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે અને આ વર્ષે સૌથી વધારે પક્ષીઓ આ વિસ્તારમાં આવે એવું અમારું અનુમાન છે. ગયા વખતે અમારે જ્યારે પક્ષીઓની ગણતરી કરી ત્યારે 65 જેટલા પ્રકારના પક્ષીઓ આપણા વિસ્તારમાં જોવા મળ્યા છે. અને અત્યારથી જ અત્યારે ક્રેન, પેલિકન આ બધાનું આગમન થઈ રહ્યું છે. અને જે ખાસ કરીને જ્યારે પેલિકન આ બધા વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જો નાનાવાડા જે પક્ષી અભયારણ્ય જાહેર કરવાના હતા એના માટે બધી જ ગવર્મેન્ટે તૈયારી કરી હતી. વોચ ટાવરને બધું બનાવેલું, રોડ રસ્તા પણ બનાવેલા, પણ અત્યારે બધું જર્જરિત હાલતમાં છે. મને લાગે છે કે નજીકમાં જે છે અહીંથી 60 કિલોમીટર દૂર ગીર છે, તો ગીરમાં અસંખ્ય ટુરિસ્ટો જે પક્ષીઓ જોવા આવે, નજીકમાં સોમનાથ છે તો ત્યાં પણ ભગવાન સોમનાથના દર્શન કરવા આવતા હોય. જો આ વિસ્તારને ખરેખર ડેવલપ કરવામાં આવે, પક્ષી અભયારણ્ય જાહેર કરવામાં આવે તો મને લાગે છે કે આ વિસ્તાર છે જે ટુરિસ્ટોથી ખૂબ ઉભરક અને પક્ષીઓ અને જોઈ શકશે, માણી શકશે અને સાથે સાથે આ વિસ્તારના લોકોને પણ સ્થાનિક રોજગારી ઊભી થશે. એટલે જો ખરેખર સરકાર આના માટે ખૂબ વિચારણા કરે અને મને લાગે છે કે આ વિસ્તાર ખૂબ સારો ડેવલપ થઈ શકે એવો છે. ઓકે, આ વિસ્તારમાં દર વર્ષે ગયા વખતે અમે જ્યારે પક્ષીની ગણતરી કરી ત્યારે 65 પ્રકારના પક્ષીઓ આવેલા, પણ મને લાગે છે કે અત્યાર સુધીમાં 30 થી 35 પ્રકારના પક્ષીઓ અત્યારે જોવા મળી રહ્યા છે. અને હજી પણ ખૂબ મોટી માત્રામાં અલગ અલગ જેમ કારણ કે અત્યારે પાણીનું પ્રમાણ વધારે છે એટલે જે પાણીમાં તરતા પક્ષીઓ જોવા, પણ જ્યારે પાણી સિસરું થઈ જાય ત્યારે ફ્લેમિંગો અને એની માત્રા પણ મોટા પ્રમાણમાં વધી જાય છે. મને લાગે છે કે ખરેખર આ વર્ષે ગયા વર્ષ કરતાં આ વખતે પક્ષીઓની સંખ્યા વધે એવું અમારું અનુમાન છે. અને જ્યારે અમે પક્ષીની ગણતરી કરશું ત્યારે એનો ચોક્કસ આંકડો બહાર આવી શકશે.
ખાસ કરીને ઘણા બધા પક્ષીવિંદો પણ કહે છે કે ખરેખર જો ગીરમાં આપણું સિંહ પણ ન હોત તો ગીરની અંદર 700થી પણ વધારે જાતના પક્ષીઓ જોવા મળે છે. તો ગીર છે એ પક્ષીઓથી પણ પ્રખ્યાત હતું. તો જે પક્ષીઓ છે જ્યારે યાયાવર પક્ષીઓ એટલે કે માઇગ્રેશન કરીને આ પક્ષીઓ આવે છે એ પણ આપણા વિસ્તારમાં મોટા પ્રમાણમાં વર્ષોથી આવે છે અને દર વર્ષે આપણે તેના નજારા જોઈએ છે. તો ખરેખર મને લાગે છે કે જેવી આ વેટલેન્ડને જો તો નળ સરોવરમાં જેટલા પક્ષીઓ છે એના કરતાં પણ વધારે પક્ષીઓ આપણા વિસ્તારમાં જોવા મળે છે. શિયાળાની ઋતુમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદેશી પક્ષીઓએ આપણા વિસ્તારની અંદર આગમન કર્યું છે. તેમાં ખાસ કરીને બરડા, આપણો વેલણ, સોડમબંધારા અને પસનાવડા, બારા આ બધા વિસ્તારોની અંદર અને નાનાવાડા વેટલેન્ડની અંદર ખાસ કરીને વિદેશી પક્ષીઓએ આગમન કર્યું છે. દર વર્ષે અમે ઘણા વર્ષોથી આજ 15-20 વર્ષથી જ્યારે આ પક્ષી ગણતરી પણ દર વર્ષે આયોજિત વન વિભાગના માધ્યમથી સાથે રહીને કરીએ છીએ અને આ વિદેશી પક્ષીઓ દર વર્ષે શિયાળાની ઋતુમાં એની તિથિ પ્રમાણે જે પક્ષી ગયા વર્ષે જોવા મળ્યું એ જ જગ્યા ઉપર અને એ જ સ્થળ ઉપર અમને આ દર વર્ષે પક્ષીઓ જોવા મળે છે. આ વખતે ફ્લેમિંગો છે, કૂટ્સ છે, પછી સ્પૂનબિલ છે, સ્ટીલ્ટ છે અને આવા પોચાર્ડ, કૂટ એવા અલગ અલગ પ્રકારના પેલિકન ને બધા પક્ષીઓ છે એનું આગમન થઈ ચૂક્યું છે. હજુ આ વર્ષે વરસાદ વધારે હોવાના કારણે પાણી વધારે છે તો વેટલેન્ડોની અંદર અત્યારે એ બધા પક્ષીઓ આવી ગયા છે. આપણા વિસ્તારની અંદર ખાસ કરીને યુરોપ, સાઇબેરિયા બાજુથી જ્યારે એ વિસ્તારની અંદર ઠંડુનું પ્રમાણને કારણે બરફ વેટલેન્ડોની અંદર જામી જાય છે અને એ લોકો ખોરાક નથી લઈ શકતા ત્યારે એ હજારો માઇલોનું સ્થળાંતર કરી અને ઉડી અને આપણા વિસ્તાર સુધી પહોંચે છે અને એ ખાસ કરીને અહીંયા ઘણા પક્ષીઓ છે એ પ્રજનન પ્રક્રિયા પણ કરે છે. ઘણા છે એ પોતે બચ્ચાનો ઉછેર કરી અને માળાઓ બાંધે છે અને શિયાળાની ઋતુ પૂરી કરી અને અમુક પક્ષીઓ છે એ પાછા પરત પોતાના દેશ ફરી જાય છે. ખાસ કરીને એમને અહીંયા પૂરતો ખોરાક મળી રહે છે અને જે પ્રકારની જે એને લીલ અને જે પ્રકારના શંખ અને જે પ્રકારના માછલીઓ જે તળાવોની અંદર જે ફ્રેશ વોટરમાં જોવા મળતી હોય એ બધી અહીંયા પૂરતા પ્રમાણમાં એને મળી રહેવાના કારણે એવું અહીંયા આવતા હોય છે. અને દર વર્ષે જ્યારે અમે પક્ષી ગણતરી કરીએ છીએ વન વિભાગ સાથે રહીને ત્યારે 74 જેટલી પ્રજાતિના વિદેશી પક્ષીઓ દર વર્ષે આપણા વિસ્તારની અંદર જોવા મળે છે. આપણા વિસ્તારની અંદર નાનાવાળા વેટલેન્ડ છે અને સોડમબંધારા છે. આ બધી વિસ્તારો એવા છે જે લોકો પક્ષીઓ જોવા માટે ક્યાં દૂર સુધી, ખીજડીયા સુધી અને જતા હોય છે, જ્યારે આપણા વિસ્તારની અંદર આ એક સોનેરી જગ્યા છે કે જેની અંદર વિદેશી પક્ષીઓનું આગમન થાય છે. એ આપણા વિસ્તારનું ગૌરવ છે. તો આ વિસ્તારની અંદર જો એને પક્ષી અભયારણ્ય તરીકે જો જાહેર કરવામાં આવે બરાબર તો આ પક્ષીઓને પણ આપણે રક્ષિત કરી શકીએ અને આ વિદેશી પક્ષીઓને લોકો, સહેલાણીઓ અને પ્રવાસન માટે પણ ડેવલપ કરી શકાય અને જોઈ શકાય છે. જૂનાગઢમાં કોરોનાને રોકવા વેપારીઓ પોતાની દુકાન ખાતે ખાસ તકેદારી રાખશે. સ્વયં શિસ્તના પગલાઓ અંગે ચેમ્બર ઓફ કોમર્સે તંત્રને અવગત કર્યું છે. જૂનાગઢની મુખ્ય બજારો ગીચ હોવાથી ત્યાં ભીડ ન થાય તે માટે લારી ગલ્લા, શાક માર્કેટ અને પાર્કિંગ માટે નજીકમાં ખુલ્લી જગ્યા ફાળવવી આવશ્યક હોવાનું જણાવ્યું છે. દુકાનમાં એક સાથે વધુ લોકોને વેપારીઓ પ્રવેશ નહીં આપે. એટલું જ નહીં, માસ્ક વગર આવેલા ગ્રાહકને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં. દુકાન પર જનજાગૃતિ માટે બેનર, સ્ટીકર લગાવવામાં આવશે. હોલસેલ વેપારમાં ગ્રાહકોને જરૂર વગર રૂબરૂ વ્યવહાર કરવાને બદલે ડિજિટલ સેવાનો ઉપયોગ કરવા વેપારીઓ જણાવશે. વંથલીમાં ગેરેજ સંચાલક તથા પત્રકાર અને તેમના મિત્ર મંડળે અનોખી સેવા શરૂ કરી છે. વંથલી ખાતે એક શ્રમિકને તેના નાના બાળક સાથે હેરાન સ્થિતિમાં જોઈ વંથલીના મીડિયાકર્મી અને તેના મિત્ર દિવ્યેશભાઈ વગેરે દ્રવી ઉઠ્યા હતા. હેરાન થઈ રહેલા નાગરિકને જમવાનું ભોજન, ઠંડી લાગે નહીં તે માટે ધાબળા અને દવા સહિતની સહાય કરી હતી.
સેવાભાવી પત્રકાર રહીમ કારવત અને દિવ્યેશભાઈ જેઠવાએ જણાવેલ કે વંથલી આસપાસ કોઈ આ રીતે હેરાન થતું જોવા મળશે તો તે તમામને જરૂરી સહાય આપવામાં આવશે. અમે જાંબુડીના છીએ, વિસાવદર તાલુકાના, અને જાતના અમે દેવી પુંજક છીએ. અત્યારે હેરાન થઈ ગયા છીએ, એટલે તમે મદદ કરો છો તો સારો પ્રતાપ છે તમારો. એટલે શું હતું તમને? શું અત્યારે અમે હેરાન થતા હતા, બાપ દીકરો એકલા, અને અમારી પાસે પાગરણ નતું ઓઢવાનું કાંઈ, કે જમવાનું નતું, અને આના મમ્મી બાંધીને વયા ગયા છે. એટલે તમે સાથ સહકાર જોશો તો તમારો એટલો આભાર. મને મારા એક ગેરેજ વાળા મિત્રનો ફોન આવ્યો હતો કે બાર ગામના મજૂરી કામ માટે આવેલા હતા, બાપ દીકરો બે હેરાન થતા હતા. એટલે અમે એને દવાની વ્યવસ્થા કરી આપેલ છે. એના સિવાય એની પાસે પાગરણની વ્યવસ્થા નથી ઓઢવા માટે, તો જમાડી અને પછી પાગરણની પણ વ્યવસ્થા કરી આપેલ છે. અને જ્યાં પણ એને જવાનું છે ત્યાં જવા માટેની વ્યવસ્થા કરી આપેલ છે. અને ભવિષ્યમાં પણ ગમે ત્યારે અમારે કાંઈ પણ એવી સેવાની કોઈને જરૂરિયાત હોય તો મારો અથવા મારા મિત્ર રહીમભાઈ કારવાત છે પત્રકાર, એનો પણ સંપર્ક કરી શકે. મુખ્યમંત્રીને પત્રમાં કપાસ અને શાકભાજી મોકલીને ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ગત વર્ષની મુખ્યમંત્રી કિસાન સહાયની ચૂકવણી કરવામાં આવી નથી. ગયા વર્ષે થયેલ અતિવૃષ્ટિને લઈને જેતપુર તાલુકાના 1000 જેટલા ખેડૂતોને હજુ સહાય ચૂકવવાની બાકી છે. ત્યારે ધરતીપુત્રો અને ગુજરાત ખેડૂત સમાજ દ્વારા સરકારને જગાડવાનો નવતર પ્રયાસ કરવામાં આવ્યો હતો અને મુખ્યમંત્રીને એક પત્ર પાઠવવામાં આવ્યો હતો. પત્ર સાથે ખેડૂતોએ મુખ્યમંત્રીને કવરમાં બગડેલા મરચા, બગડેલ કપાસ પેક કરીને પોસ્ટ કર્યા હતા અને તાત્કાલિક મુખ્યમંત્રી કિસાન સહાયની ચૂકવણી કરવાની માંગણી કરી હતી. તો તમામ ન્યૂઝ ચેનલનો ખૂબ ખૂબ આભાર કે જે અમારી વાત સરકાર સુધી પહોંચાડે છે. હવે આજનો કાર્યક્રમ એવો હતો કે જે ખરીફ સિઝનની અંદર નુકસાન ગયેલ છે અત્યારે ખેડૂતોને, એ જણસી અલગ અલગ મરચી, કપાસ, એને અત્યારે અમે કવરમાં પેક કરી અને સરકાર સુધી પહોંચાડી અને એક મેસેજ આપવા માગીએ છીએ કે આ અમારા ખેડૂતોનો પાક ફેલ થઈ ગયેલ છે અને જેતપુર તાલુકાની અંદર 1000 જેટલા ખેડૂતો આ સહાયથી વંચિત રહી ગયેલા છે. એને તાત્કાલિક સરકાર નિર્ણય કરી અને સહાય ચૂકવે. જે અત્યારે ખેડૂતો સહાય માટે અધિકારીઓ પાસે જાય છે તો તે એમ કહે છે કે આ અત્યારે આ કાર્યક્રમ પાછું અરજી કરવાનું કોઈ છે નહીં, અને સરકાર જો આનો કંઈક નિર્ણય બદલે અને એવો એક તમામ ખેડૂતો જે વંચિત રહી ગયેલા હોય એ તમામ ખેડૂતોને આવરી લે, એના માટે અમે આ કાર્યક્રમ આપેલો હતો કે જે ખેડૂતોને અત્યારે વાવેતર કરવાનું હોય, ટાઈમ છે, તો અત્યારે રવિ સિઝનની અંદર ખેડૂતોને બિયારણ ખાતર લેવાનું હોય અને અત્યારે સ્કૂલોવાળા પણ ફી માટે દબાણ કરતા હોય, તો અત્યારે તમામ ખેડૂતો મૂંઝવણમાં છે કે પૈસા અત્યારે આ સિઝનની અંદર કોઈ વાવેતર ફેલ ગયેલ હોવાથી અત્યારે કોઈ વેચાણ એટલું બધું છે નહીં અને પૈસા ખેડૂતો પાસે ન હોય, તો અત્યારે સરકાર પાસે એવી અમારી માગણી છે, અરજ સાથે એવી અપીલ કરીએ છીએ કે વહેલીમાં વહેલી તકે જેટલા ખેડૂતો વંચિત રહી ગયેલા છે તેમને તમામને સહાય મળી જાય. કિસાન સહાય યોજનામાં અતિ વરસાદને કારણે પાકને નુકસાન થયેલ છે, તેના માટે અમે પીઠડિયા ગ્રામ પંચાયતમાંથી જરૂરી ડોક્યુમેન્ટ સાથે અમે ફોર્મ ભરેલ છે સહાય માટે. તેની રકમ હજી અમને મળેલ નથી અને એવા 1000 ખેડૂતો જેતપુર તાલુકાની અંદર છે કે જેમને આ વળતર મળેલ નથી અને અમે તેના માટે તાલુકાની અંદર અને જેતપુર ખેતી વિકાસ કેન્દ્રની અંદર તપાસ કરતા તે લોકો એમ કહે છે કે ઉપરથી હવે સોફ્ટવેર બંધ થઈ ગયો છે, તો એ સોફ્ટવેર વહેલી તકે ચાલુ કરી અને આ સહાયથી વંચિત રહી ગયેલ ખેડૂતને તાત્કાલિક અમને વળતર મળે એવી સરકારશ્રીને અમારી અપીલ છે. શું કાર્યક્રમ આજે અમે સરકારશ્રીને વિરોધ સાથે અમે કપાસ, મરચા તેવું કવરની અંદર પેક કરી મુખ્યમંત્રી તેમજ જિલ્લા અધિકારીને તે મોકલવા માટેનો કાર્યક્રમ આપ્યો. તો આ સાથે જ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. છેલ્લા 45 વર્ષથી ગ્રાહક મિત્રોના વિશ્વાસને જાળવી રાખતું સૌરાષ્ટ્રનો નામાંકિત ફર્નિચર મોલ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. 35,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફર્નિચરનો અદ્યતન ડિસ્પ્લે ધરાવતો શોરૂમ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. ક્વોલિટી ઇન્ડિયન ફર્નિચર, ઓફિસ ફર્નિચર તથા ગાર્ડન ફર્નિચરની એકદમ નવી જ રેન્જ, હોફ બ્રાન્ડની રિવોલ્વિંગ ચેર્સ તથા ભારતભરમાં પ્રખ્યાત કરલોન મેટ્રેસીસનું લાઈવ ડિસ્પ્લે. ઘર તથા ઓફિસના ઇન્ટિરિયર માટે વોલપેપર, વુડન ફ્લોરિંગ, કર્ટન, શોપીસ, કાર્પેટ, એલ્યુમિનિયમ વિન્ડોઝ અને ફ્લાવર્સની અદ્ભુત રેન્જ. 2 BHK તથા 3 BHK ફર્નિચરના સ્પેશિયલ પેકેજ. અમારી એક મુલાકાત આપના માટે બની રહેશે સંભારનું. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, વાડલા ફાટક, જુનાગઢ. મોબાઈલ નંબર 90 999 48 604. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે, સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં, મારો ધુબાકા સ્ટાઇલમાં. જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પૂલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ. વિરામ બાદના સમાચારો તરફ નજર કરીએ તો વિસાવદર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત
માહિતી માંગવામાં આવતા હલચલ મચી ગઈ છે. વિસાવદર નગરપાલિકાના સભ્ય રમેશ માંગરોલિયાએ માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત માહિતી મેળવવા ચીફ ઓફિસરને રજૂઆત કરી છે, જેમાં અરજદારોના નામ, મંજૂર થયેલ અરજીઓ, પ્રથમ હપ્તાની ચૂકવણીની વિગત, પેન્ડિંગ અરજીઓ અને ફરજ નિભાવતા કર્મચારીઓની માંગણી માંગવામાં આવી છે. આ મુદ્દો વિસાવદરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. શું આમાં કોઈ ભ્રષ્ટાચારની ગંધ આવતી હશે કે કોઈ રાજકીય અસંતોષની વાત હશે તેવા સવાલ લોકોમાંથી ઉઠવા પામ્યા છે. આપના માધ્યમથી જણાવું છું કે માહિતી અધિકારી તેમજ ચીફ ઓફિસર વિસાવદર નગરપાલિકા પાસે મેં 8 મુદ્દાની માહિતી માંગી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના અંતર્ગત આ યોજનાની અંદર વિસાવદરની અંદર અધિકારીઓ જે બેઠા છે, કર્મચારીઓ જે બેઠા છે, એમાં ખૂબ મોટે પાયે ભ્રષ્ટાચાર કર્યો છે એવું મને લાગે છે. અને અત્યાર સુધીમાં કેટલી આ યોજનાની લાભ લીધો અરજદારોએ, કેટલા ફોર્મ મંજૂર કર્યા, કેટલા ના મંજૂર કર્યા, એવા અન્ય 7 મુદ્દા સાથે કુલ 8 મુદ્દાની માહિતી માંગેલી છે. તો આપના માધ્યમથી ચીફ ઓફિસર વિસાવદર નગરપાલિકાને જણાવું છું કે મને વહેલા તકે સાચી અને સચોટ માહિતી આપે, જેથી કરી આ માહિતીની અંદર જે કાંઈ ભ્રષ્ટાચાર થયો છે એમને હું ખુલ્લો પાડી શકું. જે માહિતી સચોટ અને સાચી આવશે તો હું આપના માધ્યમથી ફરી પ્રજાજનોને અને અધિકારીઓ જેણે ભ્રષ્ટાચાર કર્યો છે એને ખુલ્લા પાડીશ. જૂનાગઢમાં ગુરુવારે બંધારણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કચેરીના વડા આરસી મહિડાના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફ સાથે બંધારણના આમુખનું વાંચન કરી પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આજના દિવસે 26 નવેમ્બર 1949ના દિવસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સંવિધાન તૈયાર કરી અને ભારત સરકારને અર્પણ કરેલું. સંવિધાન ભારત દેશનો એ ગ્રંથ છે કે જેને બનાવવા માટે, તૈયાર કરવા માટે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો. આપણા દેશના સંવિધાન દુનિયાના બધાથી ખૂબ જ સરસ, બહેતરીન અને શક્તિશાળી સંવિધાન છે, જે ડૉક્ટર બાબા સાહેબ દ્વારા તૈયાર કરવામાં આવેલું. સંવિધાનની ખાસિયત એ છે કે કોઈ પણ દેશ આ સંવિધાનના કાયદા કાનૂન છે એ નકારી શકતું નથી. અને ભારત દેશની અંદર આ સંવિધાનને એક ગ્રંથ તરીકે પણ માનવામાં આવે છે. સમગ્ર ભારત દેશની અંદર આજે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવતી હોય, જે અનુસંધાને જિલ્લા બાળ સુરક્ષા એકમ તેમજ સરકારી ચિલ્ડ્રન હોમ અને શિશુ મંગલ સંસ્થા દ્વારા છે એ સંવિધાન દિવસની ઉજવણી કરવા માટે તૈયાર કરવામાં આવી હતી. આ દિવસે છે એ તમામ સ્ટાફ સાથે મળી અને એક પ્રતિજ્ઞા, જે સંવિધાનનું આમુખ હોય છે તેનું પઠન કરી અને પ્રતિજ્ઞા લીધેલી. બિલખાના દારૂમાં પોલીસે જૂનાગઢના શખ્સની ધરપકડ કરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલના કાફલાએ 24 નવેમ્બરની રાતે બિલખામાં સૂર્યા ગેસ એજન્સીના કમ્પાઉન્ડમાં આવેલ ગોડાઉનમાં છાપો માર્યો હતો અને ₹35,63,000નો વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો પકડી પાડ્યો હતો. દારૂ તેમજ 4 વાહનો સહિત ₹56 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. સ્થળ પરથી બિલખાનો રણજીત ઉર્ફે રણુ બાવકુભાઈ બસિયા હાજર મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. આ દારૂ પ્રકરણની તપાસ જૂનાગઢ એ ડિવિઝન પીઆઈ આરજી ચૌધરીને સોંપવામાં આવેલ છે. તેઓએ રણજીત બસિયાનો કબજો સંભાળી જૂનાગઢનો મલયરાજ જીલુભાઈ જેબલિયાની પણ ધરપકડ કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરીએ જણાવેલ કે મલયરાજે ગોડાઉન ભાડે રાખ્યું હતું અને તેણે અન્ય શખ્સોની સાથે મળીને દારૂની હેરાફેરી કરવાનું શરૂ કરેલ. પોલીસે આ બંને શખ્સોને શુક્રવારે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ ઉપર મેળવવાની તજવીજ હાથ ધરી હતી. જૂનાગઢના પાદરિયા ખાતે બહુજન વિકાસ ફોજની મીટિંગ મળી હતી. બહુજન સમાજના યુવાનોને રાજકીય, સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પગભર બનાવવા અંગે આ બેઠકમાં વિચાર વિમર્શ કરાયો હતો.
ગુજરાતના સંયોજક નિખિલભાઈ ચૌહાણની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં જૂનાગઢ જિલ્લાના પ્રભારી તરીકે વનરાજભાઈ સોલંકી તથા પ્રમુખ તરીકે કમલેશ ચાવડા, ઉપપ્રમુખ તરીકે મનોજ પરમાર અને જિલ્લા મહામંત્રી તરીકે અમિત મકવાણા વગેરેની વરણી કરી હતી. આ તકે બહુજન વિકાસ મહિલા પાંખના હોદ્દેદારો પણ નીમવામાં આવ્યા હતા. આ મીટિંગમાં રાવણભાઈ પરમાર, વિશાલભાઈ રાવલિયા, વિક્રમભાઈ મણવર, જયંતિભાઈ રાવલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ જૂનાગઢ જિલ્લા મુકામે બહુજન વિકાસ ફોજની એક કાર્યકર્તા મીટિંગનું આયોજન થયેલું હતું, જેમાં જૂનાગઢ જિલ્લાની ફેરથી નવી વરણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા પ્રમુખ તરીકે કમલેશભાઈ ચાવડા અને જિલ્લા પ્રભારી તરીકે વનરાજભાઈ સોલંકીની નિમણૂક કરી હતી. અને બહુજન વિકાસ ફોજ ગુજરાતના 18 જિલ્લાઓથી SC/ST OBC ના જે સામાજિક આર્થિક અને શૈક્ષણિક લડાઈ માટે કામ કરશે અને વર્ષોથી કરતું આવ્યું છે. એના ભાગરૂપે આજની જે બેઠક હતી એ તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં પાદરિયા મુકામે સંમત થઈ હતી અને આગામી સમયમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ રીતે મીટિંગ કરી અને અનુસૂચિત જાતિ OBC માટે જે અન્ય અત્યાચાર થઈ રહ્યો છે અને એના બંધારણીય હક અધિકાર માટે લડશે. વેરાવળ બંદરના માછીમારોની સ્થિતિ કફોડી બની ગઈ છે. વેરાવળ બંદર ખાતે 5000થી વધુ બોટો દ્વારા માછીમારી કરવામાં આવે છે. સામાન્ય રીતે ચોમાસાની સિઝન અને વાવાઝોડા સમયે આટલી મોટી સંખ્યામાં અહીં બોટો લાંગરેલી જોવા મળે છે, પરંતુ ચોમાસાએ વિદાય લેવા છતાં અહીં બોટોનો ખડકલો જોવા મળી રહ્યો છે, કેમ કે આ વર્ષની સિઝન છેલ્લા 7 મહિનાથી ઠપ છે. કોરોનાને લઈને લોકડાઉન બાદ લાંબો સમય માછીમારી બંધ રહી હતી અને માછીમારોને વતન રવાના કરાયા બાદ હવે પરત આવવા તૈયાર નથી, જેને લઈને હજારોની સંખ્યામાં બોટ બંધ પડી છે અને વેરાવળ બંદરની શોભા વધારી રહી છે. વેરાવળના માછીમારોએ જેમ તેમ લોકડાઉન પસાર કરેલ, પરંતુ હવે મોટો સવાલ એ છે કે તેઓના ઘરમાં ખાવા પણ કંઈ વધ્યું નથી. બોટ દરિયો ખેડે તો આવક થાય અને ગુજરાન ચાલે, પરંતુ બોટ ચલાવનાર કોઈ નથી. આ સંજોગોમાં સરકાર દ્વારા સત્વરે સહાય પેકેજ જાહેર કરવું જોઈએ તેવી માંગણી વેરાવળ બંદરના બોટ માલિકો અને માછીમારોએ કરી છે. આજે માછીમારી વ્યવસાય દિવસે દિવસે જે પડી ભાંગ્યો છે, દિવસે દિવસે કેચ ઘટતો જાય છે, એક એનું કારણ છે. અને ગત વર્ષે 3 મહિના જેટલા તોફાનનો અમે ભોગ બન્યા હતા. ત્યારબાદ 2.5 મહિના બાકી હતા, પણ અમને લોકડાઉનની હિસાબે, કોરોનાના મહામારીની હિસાબે સરકારે જે લોકડાઉન જાહેર કર્યું, એ આખા ભારતની બોટો બંધ થઈ હતી. એમ ગુજરાતની બોટો બી અમને પરત બોલાવી દેવી પડી. એ જે બોટો પરત બોલાવી હતી એનો માલ બી અમે કોઈ એક્સપોર્ટરો પૂરતો ભાવ નથી આપ્યો, પરિણામે અમને પાણીના મૂલ્યે વેચવો પડ્યો છે. એટલે બોટ માલિકે જે ખર્ચ કર્યો હતો એને ખર્ચ માટે પડ્યો છે, એને નુકસાન કર્યું છે. અને ગયા વર્ષની સંપૂર્ણ સિઝન બંધ ફેલ થવાના કારણે આ વર્ષની સિઝનની શરૂઆતથી માછીમારોને એક આશા હતી કે નવી સિઝનમાં જે શરૂઆતના અમારા 3 મહિના સારા સિઝન હોય છે, એ સિઝનમાં અમારી સિઝન સારી ખુલશે. પણ શરૂઆત ઓગસ્ટથી જ લઈ અને સપ્ટેમ્બર સુધી પાણીમાં ખૂબ જ પાણી, દરિયો તોફાની રહ્યો છે, પાણીમાં કરંટ રહ્યો છે અને વરસાદ ખૂબ જ પ્રમાણમાં રહ્યો છે. પરિણામે અમે શરૂઆતના 2 મહિના સિઝન ગુમાવી છે. અમે જે 3-4 લાખનો ખર્ચ કરીને બોટ જાય છે, એ ખર્ચ બી એનો વળતો નથી, એને વળતર મળતું નથી. પરિણામે આજે માછીમાર જે છે એની મોટાભાગની બોટો બંધ કરવાની નોબત આવી છે. અમારા આઉટ ઓફ સ્ટેટના જે અધર રાજ્યના જે માછીમારો આવતા હતા એ બી પ્રમાણમાં ખૂબ જ ઓછા આવ્યા છે. એના કારણે બી લગભગ 30% જેટલી બોટો આ વખતે બંધ પડી હતી. અને ડીઝલના જે ભાવ છે, જે ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષની સિઝનની શરૂઆતમાં જે ભાવ હતા એના કરતાં લગભગ 15 થી 20 રૂપિયા આ વર્ષે વધારે છે. તો જે ફિશિંગનો અમારો ખર્ચ થતો હતો એમાં 80,000 થી લાખ રૂપિયા જેવો ખર્ચ વધારાનો અમને સહન કરવો પડે છે ડીઝલના ભાવના કારણે. પરિણામે અમે લોકો હવે આ ફિશિંગ નો ખર્ચો ઉપાડી શકે એમ નથી બોટ માલિક. અને મોટાભાગની બોટો અત્યારે જે ફિશિંગ માટે આવે છે એ પરત મોકલવાની બી અમને મુશ્કેલી છે. આજે ભારતનો મોટાભાગનો માલ છે જે અઢળ દેશોમાં જાય છે, જેમ કે યુરોપિયન દેશોમાં જાય છે, ચાઇના જાય છે. ગુજરાતનો માલ ચાઇના, યુરોપિયન દેશમાં જાય છે. ત્યારે કોરોનાના કારણે મોટાભાગના અહીંયા દેશોમાં મચ્છીનું વેચાણ ખૂબ જ ઘટ્યું છે. પરિણામે ગુજરાતનું જે એક્સપોર્ટ થતું હતું એક્સપોર્ટમાં બી ઘટાડો આવ્યો છે. એ ઘટાડાના કારણે આજે
જે એક્સપોર્ટર છે એ પૂરતા ભાવ આપીને માછલી લઈ શકતો નથી. પરિણામે માછીમાર જે માછીમારી કરીને આવે છે એને એક તો માછલી ઓછી મળે છે અને માછલી જે લઈને આવે છે એનો ભાવ ખૂબ જ ઓછો મળે છે. અત્યારે ગઈ સાલની સિઝન જે રીતે નિષ્ફળ રહી છે, આ વર્ષે પણ કોરોનાના કારણથી સિઝન એક તો લેટ સ્ટાર્ટ થઈ છે. પાછું એમ કહ્યું ને વાતાવરણ પણ એટલું સારું નહોતું એટલે ફિશિંગ થઈ નથી. એટલે સરકાર આમાં વિચારવું જોઈએ, કેમ કે બધા ઉદ્યોગોને થોડી થોડી રાહત આપી છે. માછીમારીમાં આટલી બધી પ્રોબ્લેમ ચાલે છે કે એક તો અહીંયા ડીઝલના ભાવ એટલા છે ને પાછું કે ખર્ચો પણ વધારે પડતો છે. સરકારને અમારી અપેક્ષા એવી છે કે બધા ઉદ્યોગોને જે રીતે સરકાર અત્યારે વિના વ્યાજની લોન આપે છે એ તાત્કાલિક ધોરણે માછીમાર સમાજને એ લોનની વ્યવસ્થા કોઈ પણ રીતે કરવી જોઈએ. જેમ કે સરકારે અત્યારે વાત કરી છે કે ક્રેડિટ કાર્ડમાં આપણે 3 લાખ વગર વ્યાજની લોન આપશું, પણ એ ખાલી વાત જ છે. અત્યારે એ ગ્રાઉન્ડ કોઈ માછીમારને મળતી નથી. અને અમારું કહેવાનું છે કે 2-3 લાખ રૂપિયામાં લોનમાં થશે નહીં. લઈ તાત્કાલિક ધોરણે 5 થી 7 લાખની લોન જો આપે તો આ ધંધાને એમ કે ને કે બૂસ્ટ મળશે ને પાછું આ ફરીથી ચાલુ થશે. આ સરકાર મદદ નથી કરતી તો માછીમારી વ્યવસાય છે તે પડી ભાંગવાની બીક છે, શું કહેશો? સરકાર આમાં જેમ કે અત્યારે ધિરાણ બોટ માલિકો પાસે નથી. અત્યારે પૈસાની એમ કહો ને કે ગઈ સાલથી જ અત્યારે પ્રોબ્લેમ છે ને. કોરોનાના હિસાબથી એક તો ધંધા બંધ હતા, પાછા બીજા સ્ટેટના માણસો નથી આવ્યા. એટલે સરકારને ખરેખર તાત્કાલિક ધોરણે આમાં ગમે એ રીતે પણ એમ વગર વ્યાજની લોનની સહાય આપવી જોઈએ. માળિયાહાટીના પોલીસે વાહન ચોરોને પકડી પાડ્યા છે. માળિયા પોલીસમાં વાહન ચોરીની ફરિયાદ નોંધાતા પીએસઆઈ એચવી રાઠોડે તપાસ હાથ ધરી હતી. દરમિયાન બાતમીના આધારે ભંડુરી ગામનો સાવન મનોજ ગોધાસરાને ગળોદર ચોકડી ખાતેથી શંકાસ્પદ હાલતમાં પકડી પાડ્યો હતો. પોલીસે ટ્રિપલ સવારી મોટરસાયકલ રોકી પૂછપરછ કરતા સંતોષકારક જવાબ મળેલ નહીં, પરંતુ પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા સાવન અને તેની સાથેના સગીર વયના 2 કિશોરોએ 2 બાઇક અને કારની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આ શખ્સોએ કેશોદમાંથી પણ વાહન ચોરી કરી હોવાનું માલુમ પડ્યું હતું. પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીના ધર્મપત્ની ગજરાબેનનું અવસાન થતા ગમગીની પ્રસરી ગઈ છે. ગજરાબેન ભીખુદાનભાઈ ગઢવી તેમજ પુત્ર ભરતભાઈ તેમજ પુત્રીઓ અંજનાબેન, મીનાબેન, હિરલબેન, પુત્રવધુ ભગવતીબેન, પ્રકાશભાઈ ગઢવી અને કિશોરભાઈ ગઢવી સહિતના પરિવારજનોને વિલાપ કરતા છોડી ગયા છે. ગજરાબેન ગઢવીના અવસાન બદલ સંત શ્રી મોરારી બાપુએ દુઃખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, રાજકોટના ઉદ્યોગપતિ જયંતિભાઈ ચાંદ્રા, અમદાવાદ ગુરુકુળના માધવ પ્રિયદાસજી સ્વામી, બાલ સ્વામી, હાસ્યકાર સાબુદ્દીન ભાઈ રાઠોડ વગેરેએ પણ ગઢવી પરિવારને ટેલિફોનિક દિલસોજી પાઠવી હતી. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 30 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 રાખવામાં આવેલ છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. જૂનાગઢમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના વાહનોને પ્રસ્થાન કરાવતા મેયર. ગીર સોમનાથ જિલ્લામાં વિદેશી પક્ષીઓનું મોંઘેરું આગમન. મુખ્યમંત્રીને પત્રમાં કપાસ અને શાકભાજી મોકલતા ખેડૂતો. અને બિલખાના દારૂમાં જૂનાગઢના શખ્સની ધરપકડ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં મારો ધુબાકા સ્ટાઇલમાં. જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ.